ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાઈ રહ્યો છે। ભરૂચ બાર એસોસિએશનના 791 સભ્યો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાયું હતું। બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું, જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। 791 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલા ચૂંટણીમાં સહકાર, પરિવર્તન અને પ્રોગ્રેસિવ એમ 3 પેનલના 48થી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંઘા, ભરતસિંહ ચાવડા તેમજ એડવોકેટ મંસૂરી વચ્ચે જંગ ખેલાયો છે। ભરૂચ બાર એસોસિએશનના કુલ 791 સભ્યો મતદાન કરશે। મતદાન દરમિયાન 3 પેનલના સંયોજક જીતનો દાવો કરી રહ્યા છે। મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરાશે, જે બાદ કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું। મારું નામ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ સિંધા છે। મારી પેનલ સહકાર પેનલ છે। આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલે નિયત નક્કી કરેલા સમયે અમારા બારનું પણ ઇલેક્શન થાય છે, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે 3 છે, ઉપપ્રમુખના ઉમેદવાર માટે 4 જણ છે। એવી રીતના 16 જણની કમિટીના ઉમેદવાર છે। લગભગ 48થી 52 ઉમેદવારોનું ભાવિ નક્કી થનાર છે। તે સંજોગોમાં અત્યારે શિક્ષિત વર્ગના બધા વકીલો સાહેબનું પૂરજોશમાં મતદાન ચાલે છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી સહકાર પેનલ ફરીવાર પૂર્ણતઃ બહુમત સાથે આવે એવી અમે આશા રાખીએ। ભરૂચ વકીલ મંડળની 2023-24ની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મેં અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે। અમારો વિજય થાય એવી વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું।